તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગાંધીનગરમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભરતા ટાઇફોઇડનો કહેર વર્તાયો, જેમાં એક માસૂમ બાળકનું શંકાસ્પદ મોત થયું છે અને 18થી વધુ બાળકો સારવાર હેઠળ. જૂનાગઢના વિસાવદરમાં માનવભક્ષી સિંહણને બેભાન કરવાના ઓપરેશન દરમિયાન ટ્રાન્કવિલાઇઝર ગનનું મિસફાયર થતાં વનકર્મી અશરફ અલ્લા ખાનનું કરુણ મોત નીપજ્યું. સિંહણ માટે તૈયાર કરાયેલો ભારે દોજ ભૂલથી વનકર્મીના ખભામાં વાગતા ઝેરી અસરને કારણે ગણતરીના કલાકોમાં જ તેમનો જીવ ગયો, જે વન વિભાગના ઇતિહાસની સંભવતઃ પ્રથમ ઘટના છે. 4 વર્ષના માસૂમને ફાડી ખાનાર સિંહણને પકડવા ગયેલા આઉટસોર્સિંગ ટ્રેકરના અવસાનથી શોક વ્યાપી ગયો છે. વન વિભાગે મૃતકના પરિવારને વીમા સહાય અપાવવા તજવીજ હાથ ધરી. રાજ્યમાં જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો વધ્યો, જેમાં નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 11 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે અને હવામાન વિભાગ મુજબ 10 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ તપાસ માટે એસીબીએ અધિક નિયામક બિપિન અહિરેના નેતૃત્વમાં 6 સભ્યોની એસઆઈટીની રચના કરી. આ સ્પેશિયલ ટીમ કલેક્ટર સહિત નાયબ મામલતદાર અને ક્લાર્ક જેવા અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનાઓની ઊંડી તપાસ કરશે. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને ભારતનું મજબૂત સમર્થન કરતા નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પીઓકે ગેરકાયદેસર કબજામાં છે અને તેને ફરીથી ભારતમાં ભેરવી દેવું જોઈએ. તેમણે 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અન્યાય અને આતંકવાદની આકરી નિંદા કરતા જણાવ્યું કે બ્રિટિશ સરકારે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં હંમેશા ભારતની સાથે ઊભા રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવે છે તેમને શોર્ટ લિસ્ટિંગ વખતે જ જનરલ ગણવા જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ઓપન કેટેગરી માત્ર મેરિટ પર આધારિત છે, તેથી વધુ માર્ક્સ લાવનાર અનામત ઉમેદવારને તેની જ્ઞાતિના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. બગદાનામાં સેવક નવનીત બાલતિયા પર થયેલા હુમલાના કેસમાં કોરી સમાજમાં રોષ અને નેતાઓની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. પીડિતે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર પર હુમલાનો આરોપ લગાવ્યો છે, જ્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા બગદાના પીઆઈની તાત્કાલિક બદલી કરવામાં આવી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કોલંબિયા અને ક્યુબાને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે તેની સરકારોના હાલ પણ માદુરો જેવા જ થશે. ટ્રમ્પે કોલંબિયા પર અમેરિકામાં ડ્રગ્સ વેચવાનો આરોપ લગાવ્યો છે, જેની સામે લેટિન અમેરિકન દેશોએ એક થઈને અમેરિકાની આ દાદાગીરીનો વિરોધ કરવા હાકલ કરી છે. વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા 4 શિક્ષકો પૈકી 2 મિત્રો હાલોલ પાસે નર્મદા કેનાલમાં ડૂબી ગયા છે, જેમને શોધવા 20 કલાકથી વધુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. મોર યુપીના રહેવાસી શુભમ પાઠક સારા સ્વિમર હોવા છતાં ડૂબતા મિત્રને બચાવવા જતાં પોતે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસ તપાસ ચલાવી રહી છે. અમેરિકાએ ટ્રમ્પ કોરોલરી નીતિ હેઠળ વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી માદુરોની ધરપકડ કરી છે, જે રશિયા અને ચીન માટે મોટો આંચકો માનવામાં આવે છે. આ નવી વ્યૂહરચનાથી વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાનો કબજો થશે, જેના કારણે ભારત માટે તેલની આયાત અને વૈશ્વિક રાજદ્વારી સંતુલન જાળવવું પડકારજનક બનશે. વડોદરાના એમએસએમઈ એકમ વિવિધ હાઈફેબ દ્વારા ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાતા 3 જટિલ સાધનોનું સ્વદેશી નિર્માણ કરી પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. વિશ્વમાં પ્રથમવાર આ 3 સાધનો એક જ સ્થળે બન્યા છે, જેનો ઉપયોગ કુડાનકુલમ પાવર પ્લાન્ટમાં રેડિયેશન ધરાવતા ફ્યુઅલ રોડ્સના સુરક્ષિત સંગ્રહ અને પરિવહન માટે થશે. અમદાવાદમાં એએમસીએ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 500થી વધુ એકમો પર દરોડા પાડી 10 એકમો સીલ કર્યા અને ₹3.57 લાખનો દંડ વસૂલ્યો. અમરેલીના સાવરકુંડલા બાયપાસ પાસે જામનગર મહુવા એસટી બસે બાઇકને અડફેટે લેતા 55 વર્ષીય કનુભાઈ નગવાડિયાનું
ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. ગુજરાત યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારંભમાં માત્ર 10% દ્રષ્ટિ ધરાવતી ધૈર્યા માંકડે સંગીત અને સંસ્કૃતમાં 7 ગોલ્ડ મેડલ મેળવીને પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી. આ સમારોહમાં કુલ 40,800 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં LLBમાં 8 મેડલ સાથે રવિના રાજપુરોહિત યુનિવર્સિટી ટોપર બની છે. જામનગરના કાલાવડમાં કપાયેલી પતંગ લૂંટવા જતા 16 વર્ષીય કિશોર નફીસ સોલંકીનું વીજ થાંભલાથી કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે સુરક્ષા માટે ખાસ સલાહ. વીજ લાઇનથી દૂર રહો. પતંગ ઉડાવતી વખતે કે લૂંટતી વખતે હંમેશા વીજળીના તાર અને થાંભલાથી દૂર રહો. ધાતુના તારનો ઉપયોગ ટાળો. પતંગમાં ક્યારેય મેટાલિક દોરી કે તારનો ઉપયોગ ન કરો, કારણ કે તે વીજળીનું વહન કરી શકે છે. રસ્તા પર દોડશો નહીં. પતંગ લૂંટવાની લાઈનમાં ટ્રાફિકવાળા રસ્તા કે અજાણી જગ્યાએ દોડવું જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સના સિન્સિનાટી સ્થિત નિવાસસ્થાન પર મોડી રાત્રે હુમલો થયો હતો, જેમાં ઘરની બારીઓના કાચ તૂટ્યા છે. ઘટના સમયે પરિવાર ઘરે હાજર નહોતો અને પોલીસે આ મામલે એક શંકાસ્પદની ધરપકડ કરી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સુરતથી 17 વર્ષીય પાટીદાર સગીરાને ભગાડી જનાર 2 સંતાનોના પિતા અરવિંદ પંચાસરાને ક્રાઇમ બ્રાન્ચે 38 દિવસ બાદ બોટાદથી ઝડપી પાડ્યો. પાટીદાર સમાજના ભારે વિરોધ બાદ એક્શનમાં આવેલી પોલીસે 5 જિલ્લામાં તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે, જેની સામે હવે પોક્સો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાશે. ઈરાનમાં વંશી રહેલી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે કડક એડવાઇઝરી જાહેર કરી ભારતીય નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા આદેશ આપ્યો છે. ત્યાં વસતા ભારતીયોને વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવા અને કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં મદદ મેળવવા માટે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસમાં તાત્કાલિક નોંધણી કરાવવા તાકીદ કરાઈ. બોટાદના મિલિટરી રોડ પર પિકઅપ વાન પલટી ખાવાના ભયાનક અકસ્માતના લાઈવ CCTV સામે આવે છે, જેમાં ગાડી રોડ પર 2 વાર ગુલાંટ ખાઈને ફંગોરાતી જોવા મળે છે. વાડીએ જમવા જઈ રહેલા એક જ પરિવારના 28 સભ્યો પૈકી એક માસૂમ બાળકી અને મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમેરિકા દ્વારા વેનેઝુએલાના પ્રમુખની ધરપકડ મામલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ટ્રમ્પને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે અમેરિકાની આવી એકતરફી દાદાગીરી ચલાવી લેવાશે નહીં. જિનપિંગે દરેક દેશના સાર્વભૌમત્વનું સન્માન કરવા પર ભાર મૂક્યો છે, જ્યારે ટ્રમ્પની આ કાર્યવાહી સામે ચીન સહિત યુરોપીય સંઘ અને અન્ય લેટિન અમેરિકન દેશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રમુખ નિકોલસ માદુરો ભારતના આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાના અનન્ય ભક્ત છે અને તેઓ પત્ની સાથે 2 વાર પુટ્ટપર્થીની મુલાકાતે પણ આવ્યા હતા. માદુરોએ પોતાની ઓફિસમાં સત્ય સાંઈબાબાની તસવીર પણ રાખી હતી. એટલું જ નહીં, 2011માં બાબાના નિધન સમયે વેનેઝુએલામાં 1 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્તર પશ્ચિમ નાઇજીરિયાના કાસુવનદાજી ગામમાં રવિવારે સશસ્ત્ર આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબાર અને આગજનીમાં 40થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યા. આતંકીઓએ અનેક યુવતીઓનું અપહરણ પણ કર્યું. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કટ્ટરપંથી ટોળીઓ દ્વારા સતત હુમલા અને સામૂહિક અપહરણની ઘટનાઓ બની રહી છે. વડોદરાના આજવા રોડ પર વ્રજ એવન્યુ પાસે એક નિર્દય કાર ચાલકે રસ્તા પર સૂતેલી શ્વાન પર ગાડી ચડાવી દેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પશુ પ્રેમીઓએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં માતાના મોતથી 25 દિવસના 3 ગલોડિયા નોંધારા બન્યા. આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGCની ગેસ પાઇપલાઇન લીક થતાં ભીષણ આગ લાગી છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે ઇરુસુમાંડા સહિતના આસપાસના ગામો ખાલી કરાવવામાં આવ્યા. આગના કારણે હજારો નારિયેળીના વૃક્ષો બળીને ખાખ થયા છે, જ્યારે ONGCના નિષ્ણાતો અને ફાયર વિભાગની ટીમો ગેસ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર યથાવત છે, જ્યાં જેસુર જિલ્લામાં રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ યુવકની ઉગ્રવાદીઓએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી. છેલ્લા 3 અઠવાડિયામાં હિન્દુઓ પર હુમલાની આ 5મી મોટી ઘટના છે.
છતાં મોહમ્મદ યુનુસ સરકારના મૌનને કારણે લઘુમતી સમુદાયમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિર પર મોહમ્મદ ગજનીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ લખીને તેને અતૂટ આસ્થા અને સ્વાભિમાનની ગાથા ગણાવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આક્રમણકારોએ શ્રદ્ધાના પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અનેક પ્રયાસો બાદ આજે પણ સોમનાથ તેની પૂરી ભવ્યતા સાથે અડીખમ ઊભું છે. ભારતીય રેલવે ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા માટે આજથી આધાર લિંક વગર સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે લાગુ પડશે, જેનો હેતુ ટિકિટ એજન્ટોની ગેરરીતિ અટકાવી સામાન્ય મુસાફરોને સરળતાથી ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે. ચૂંટણી પંચે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના ભાઈને મતદાર યાદી સુધારણા SIRના ફોર્મમાં ગરબડ બદલ નોટિસ પાઠવી હાજર થવા આદેશ કર્યો છે. શમી હાલ રાજકોટમાં વિજય હજારે ટ્રોફી રમી રહ્યો છે, જ્યારે આ નોટિસ દક્ષિણ કોલકાતાના જાદવપુર વિસ્તારમાં નોંધાયેલ તેની મતદાર વિગતોમાં ક્ષતિ બદલ આપવામાં આવી છે. બેંક કર્મચારી સંગઠન UFBU દ્વારા 27 જાન્યુઆરીએ હડતાલનું એલાન કરવામાં આવતા જાન્યુઆરીના અંતમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા. ચોથો શનિવાર, રવિવાર અને 26મી જાન્યુઆરીની રજા બાદ 27મીએ હડતાલ હોવાથી બેન્કિંગ કામકાજ ખોરવાશે. કર્મચારીઓ 5 દિવસના કામકાજની માંગ કરી રહ્યા છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.